તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમિલનાડુના સિખ મમ્પસ વેક્સિન ઇન્ક્લુઝન એટલે કે તમિલનાડુ રાજ્ય દ્વારા ગાલપચોડી આપણે જેને કહે છે ગુજરાતીમાં ગાલપચોડીઓ બરાબર ગાલપચોડીઓ રોગ છે એના માટેની રોગની રસીકરણ રસીનો સમાવેશ કરવો જોઈએ કે એના જે હેલ્થ પ્રોગ્રામ છે એની અંદર કયો રાષ્ટ્રીય જે આરોગ્યનું પ્રોગ્રામ છે કાર્યક્રમની અંદર આ ડિસીઝને સામેલ કરો નોટિફાઈડ ડિસીઝ એટલે કે નોટિફાયેબલ રોગો કયા છે એ પણ સમજવાના છે અને ચર્ચામાં ખાસ શા માટે છે તો ચર્ચામાં છે તમિલનાડુ સિખ મમ્પસ વેક્સિન ઇન્ક્લુઝન તો એનું પણ આપણે સમજવાનું છે ખાસ ન્યૂઝમાં છે એટલે સમજવું અને સાથે સાથે આપણે જે ગુજરાત તમિલનાડુ છે પણ અલગ અલગ સ્ટેટની અંદર નોટિફાયેબલ રોગો જે છે એને નોંધવા અને શું પ્રોસેસ છે એ પણ સમજવાની છે ખાસ કરીને આપણે ગુજરાતના સંદર્ભમાં તો પહેલો છે જે કે મમ્પસ એક મમ્પસ છે એક વાયરસ છે વાયરસજન્ય રોગ છે મુખ્યત્વે બાળકોને અસર કરે છે તેનાથી છે તો તાવ માથાનો દુખાવો ગળાના ગ્રંથિઓમાં સોજો થાય છે આ એના લક્ષણો છે રોગનો ઇતિહાસ અને ખૂબ પ્રાચીન સમયનો છે એટલે કે વિશ્વભરમાં આ રોગ જોવા મળી ચૂક્યો છે મમ્પસના વાયરસ મુખ્યત્વે આ છે લાળ અને શ્વાસના માર્ગથી ફેલાતો આ જે વાયરસ છે ચેપી છે એટલે કે વાયરસજન્ય રોગ છે ચેપી છે બાળકોમાં ખાસ જોવા મળે છે લાળ અને શ્વસન માર્ગથી ફેલાતા હોય છે એટલે કે સંક્રમિત કરે છે આવા વ્યક્તિના સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ એ સંક્રમિત કરી શકે છે હવે આના લક્ષણો શું છે પહેલા ઉપર સમજાવી દઉં છું તાવ માથાનો દુખાવો હોય ભૂખમાં ઘટાડો અથવા લાળ ગ્રંથિઓના સોજા સામેલ છે એટલે કે લાળ ગ્રંથિઓ પર સોજો આવી જવો આવા કિસ્સામાં કેટલીક વખત ખાસ સંજોગોમાં એવું બનતું હોય કે ઓર્કાઇટિસ એટલે કે અંડકોષને બળતરા પણ થઈ શકે છે જે પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર કરતા હોય છે તો આ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી એના પાસે ટ્રિપલ MMR આ ખાસ મહત્વનું છે MMR એટલે કે પહેલો M છે એટલે મિઝલ્સ બીજો M છે મમ્પસ અને આ છે રૂબેલા એટલે કે આ બધી રસીને આની સામે આ બધા રોગ ત્રણ રોગોની સામે જો રક્ષણ લેવું હોય તો એ છે બાળકોના રોગ આ બધા છે જે ત્રણ રોગ છે બાળકોના ખાસ લગતા રોગો છે મિઝલ્સ મમ્પસ અને રૂબેલા જે બાળકોના રોગથી રક્ષણ આપે છે એટલા માટેની રસીની વાત કરી છે એટલે કહ્યું છે કે રાષ્ટ્રીય રસીકરણના કાર્યક્રમમાં આને પણ સામેલ કરો MMR કહ્યું તે મિઝલ્સ મમ્પસ અને રૂબેલા દેશભરના એટલે કે ભારતની અંદર આ બધાને રક્ષણ આપવા હોય આ બાળકોને ખાસ આ ત્રણ રોગોની સામે રક્ષણ આપવું હોય તો તમારે આ બધાને રસીકરણની અંદર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની અંદર સામેલ કરવા પડશે હવે આ છે એને કહ્યું છે આપણે પહેલા સમજી કે મમ્પસ આને ગુજરાતીમાં કહીએ છીએ ગાલપચોડિયા નામથી રોગ હવે આના માટે ડીપીએચપી એટલે શું છે કે આ ડાયરેક્ટરેટ ઓફ પબ્લિક હેલ્થ આ જાહેર આરોગ્ય નિર્દેશાલય છે એટલે કે જાહેર આરોગ્ય ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ દ્વારા એની ભલામણ શું કરવામાં આવે છે આ ગાલપચોડિયા રોગ છે એને નોંધણી કરવામાં આવે કે નોટિફાયેબલ રોગો માટે એ પણ સમજીશું નોટિફાયેબલ રોગો શું છે એમાં કયા રોગોનો સમાવેશ થાય છે એ પણ આપણા માટે મહત્વનું છે રોગની ગંભીરતા આ રોગની ગંભીરતા કેટલી છે હળવો છે પણ સ્વમર્યાદિત એટલે કે મર્યાદિત છે પરંતુ જો રસી વગર બાળકો માટે આ ગંભીર પરિણામ લાવી શકે છે એનું ખાસ એને ચિંતન કર્યું છે કેસના આંકડાની વાત કરીએ તો 2021-22ની અંદર પ્રતિ લાખે 0.07 થી વધીને 2023-24માં આ 1.30% સંક્રમિત થયેલ છે હવે 24ની અંદર જોઈએ તો 2024માં આજે આંકડો ક્યાં છે 1281 અનુમાનિત કેસો નોંધાયા છે કન્ફર્મ કર્યા છે જેમાં 70% બાળકો જે છે એમાં એની અંદર આ 70% બાળકો 9 વર્ષથી ઓછા ઉંમરના બાળકો છે કેસનો હવે તમિલનાડુ રાજ્યવાર વાત કરીએ તો આ રોગનું ફેલાવાની ક્ષમતા એટલે કે એનું વિસ્તરણ કેટલું છે તમિલનાડુમાં જે નોંધાયેલા કેસ છે એમાં 2021-22ની અંદર 61 છે 22-23ની અંદર એ વધીને કેટલા થાય 129 23-24ની અંદર આ 1191 થાય છે ચેન્નઈમાં આ બે રાજ્યોમાં વાત છે તો બીજી ચેન્નઈ છે એમાં 2023-24માં 27 કેસો આજ સુધીમાં નોંધાયા છે હવે આરોગ્ય નિષ્ણાતોની ટીમોનું કેવું શું છે આના વિશે જે ખાસ એમના નિષ્ણાત છે આ રોગના એ TS સેલ્વિનિયમ ગમને પર્યાવરણ પરિસ્થિતિ અને વસ્તી ગતિશીલતા અને વસ્તી ગીચતા અને રસીકરણનું જો કવરેજ અસરકારક એટલે કે રસીકરણ જેટલું પ્રમાણ વધુ કરવામાં આવે તો એને અટકાવી શકાય બીજું જીવી બસવરાજ નામના રોગ નિષ્ણાત છે એમનું કહેવું છે કે બીમારીઓના
આ બીમારીની અવગણના કરવામાં આવશે તો એ જોખમી થશે. એટલે એના પાસે શું રસીકરણ જ એક સારામાં સારો કાર્યક્રમ બની શકે, એક સારામાં સારો ઉપાય છે. આ બીજી શું ભલામણ કરવામાં આવે છે આના માટે ખાસ કરીને જે તમિલનાડુની રાજ્ય સરકારે કર્યું છે યુઆઈપી શેડ્યુલમાં, એટલે કે યુઆઈપી શેડ્યુલ શું છે તો એ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. આ ક્યારે શરૂ કરવામાં આવ્યો? આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવી હતી ગવર્મેન્ટ ઇન્ડિયા દ્વારા 1985માં. આનામાં શું હોય છે કે પ્રોવાઈડ એટલે કે ફ્રી વેક્સિન અગેન્સ્ટ કયા વાયરસ લેફ્ટ જે જીવનને જોખમી રૂપ હોઈ શકે, ખાસ કરીને કયા તો બાળક અને પ્રેગ્નેન્ટ વુમન માટે ખાસ આ કાર્યક્રમને બનાવવામાં આવ્યો હતો 1985માં. હવે આ સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમ રસીકરણનો જે કાર્યક્રમ છે શા માટે? નોટિફાઈડ ડિસીઝ એવો શબ્દ આવ્યો તો નોટિફાઈબલ ડિસીઝ એવા રોગો કયા કહે છે? આમાં ખાસ નોટિફાઈબલ ડિસીઝ નક્કી કરી કરવા તો કેસની સત્તાવાર આરોગ્યને તંત્રને જાણ કરવાની ફરજિયાત છે કે રોગ વિશે, એટલે ખાસ કરીને તમિલનાડુ સરકારે જે રાજ્યમાં ભારત સરકારને જાણ કરી છે કે સત્તાવાર આરોગ્ય તંત્રને એમને જાણ કરીને આ વાત જણાય. પહેલા પોતાના આરોગ્ય તંત્રને એ આરોગ્ય તંત્ર ભારત સરકારને જણાવતું હોય એના આરોગ્ય મંત્રાલયને. તો આ માહિતીનું જે સંકલન એકત્રીકરણ કરવામાં આવે, પછી આરોગ્ય તંત્રે રોગચાળા વિશે માહિતી મેળવે, એકત્રીકરણ જે કોઈ ડેટા મેળવે છે અને એની કેટલી ક્ષમતા છે સંક્રમિત કરવાની, આ બધી બાબતોને એ ગણતા હોય છે. હવે આની અંદર કયા કયા રોગો છે તો એક ટ્યુબરક્લોસિસ જેને ટીબી કહે છે. આ ગંભીર બેક્ટેરિયલ રોગ છે, ફેફસાને અસર કરે છે, વાયરસ દ્વારા પણ ફેલાય છે. ડેન્ગ્યુ એક બીજો છે જે નોટિફાઈબલ ડિઝીઝ છે, અને છે ત્રીજો છે કોલેરા. આ પણ બેક્ટેરિયલ જેને રોગ છે, પાણીનો ખોરાક દ્વારા ફેલાય. આનું કોલેરાનું ઉચ્ચ સ્તરે ડિહાઇડ્રેશનથી હોવાના કારણે મૃત્યુનું જોખમ વધતું હોય છે. હવે નોટિફાઈબલ ડિઝીઝની નોંધણી કઈ રીતે? મેં તમને આગળ કહ્યું કે આરોગ્ય તંત્ર રોગચાળા ફેલાતો રોકવા, રોગનો પ્રસાર ટ્રેક કરો, એટલે કે કઈ જગ્યાએ કેટલી જગ્યાએ ફેલાયો છે એનો ટ્રેક કરવા માટે અને આરોગ્યની સેવા પૂરી પાડવા માટેનું આ મદદરૂપ થતું હોય છે નોટિફાઈબલ ડિઝીઝ. પછી આ નિયમો શું છે કે રોગ માટે આરોગ્ય વિભાગ નિયત રીતે માહિતી પહેલા એકત્ર કરે, એનું વિશ્લેષણ કરે, પછી નિયંત્રણ માટે કઈ યોજના બને એના પર કાર્ય કરે. હવે ઉદાહરણ પ્રક્રિયા શું છે? નોંધણી પ્રક્રિયા એટલે કે કેન્સર જેવા કેટલાક કેન્સરોને આપણે નોટિફાઈબલની અંદર જાહેર કર્યા છે. બીજા એમાં છે હેપેટાઇટિસ એ બી સી, આ રોગને પણ નોટિફાઈબલ ડિસીઝ રોગ તરીકે જાહેર કરવામાં આવે છે. હવે ભારતની અંદર નોટિફાઈબલ રોગોને કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એના નિયમ અને કાયદા જો પહેલું છે આયુર્વેદિક આરોગ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય. આની અંદર નોટિફાઈબલ રોગોની સૂચિ અને નિયમોને સંચાલિત કરવાનું કામ કરે છે. એના સ્તર પરથી નીચે ઉતરીએ તો એક યોજના એટલે કે એનો પ્રોગ્રામ છે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. આ નીતિ હેઠળ શું કરે છે? નોટિફાઈબલ રોગોની નોંધણી કરે અને નિયંત્રણ માટેની માર્ગદર્શિકાઓ સૂચિ પૂરી પાડે છે. આ સૂચિના રોગ આપણે પહેલા જોઈ ગયા છે એટલે વધારે નથી કરતા. પ્રક્રિયા શું છે તો રોગોની કેસની નોંધણી, આરોગ્ય સંસ્થાઓ, હોસ્પિટલ, ડોક્ટર દ્વારા એનું રોગનું કેસોની નોંધણી થતી. ડેટા એકત્રિત કરવા પછી એનાલિસિસ કરવામાં આવે છે. હવે એનો ઉદ્દેશ શું છે? એક મિનિટ. ઉદ્દેશ્ય બધાના હોય કે જાહેર આરોગ્યની સુરક્ષા, બરાબર, રોગચાળાને પ્રસરતો અટકાવવા અને તેના માટે તાત્કાલિક પગલાં લેવા. પછી બીજું કે રોગનો પ્રસાર કેટલો છે, નિયંત્રણ માહિતીની માહિતી એકત્ર કરવી અને તંત્રને બીજા બધા તંત્ર ઉપલબ્ધ કરાવી. આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાનું છે, જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવી, આ એની મહત્વની ભૂમિકા હોય છે. હવે આ તો થઈ તમિલનાડુ, પણ આપણા ગુજરાતની અંદર પણ હમણાં જ આગળ ચાંદીપુરા નામનો રોગ આવ્યો હતો, બરાબર. ચાંદીપુરા રોગનું શું ઇતિહાસ છે કે ચાંદીપુરા ગામ, જેમાં આપણા ગેનીબેન ઠાકોરે પોતાની લોકસભાની અંદર પ્રશ્નની ચર્ચા પણ કરી છે. તો એ ચાંદીપુરા જે રોગ આવ્યો હતો બાળકોમાં ખાસ, તો એ મધ્યપ્રદેશ રાજ્યમાંથી, મધ્યપ્રદેશનું ચાંદીપુરા ગામ ત્યાંથી શરૂઆત થઈ હતી. અને આપણે અહીંયા ગુજરાતમાં સૌથી વધારે ઇફેક્ટ કરી ગયા હોય તો એ કયું છે? બનાસકાંઠા, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખો. આ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ ક્યાં નોંધાયો હતો? તે મધ્યપ્રદેશના ચાંદીપુરા ગામમાં, એટલે એ નામ પરથી ચાંદીપુરા. આ સ્થાનિક મચ્છરો દ્વારા ફેલાતો હોય છે. અને ઇતિહાસ જોઈએ તો 1950ના દાયકામાં આ વાયરસ પ્રથમ વખત ભારતમાં જોવાતું, ક્યાં? ભારતના મધ્યપ્રદેશ ચાંદીપુરામાં. 1990ના દાયકાની વાત કરીએ ત્યારે આ ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળ્યું હતું. ફરી આ અત્યારના કયો છે? સિટ્રોસ
મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને આ માનવ શરીરમાં ચેપ આપે છે. એના પણ લક્ષણ એવા જ છે: તાવ, માથાનો દુખાવો, ક્યારેક ગંભીર તબિયત પણ હોઈ શકે. હવે આ સંક્રમણની વાત કરીએ તો કેટલીક વાર મગજ પર ભારે અસર કરે છે, જેને આપણે એન્સેફાલાઇટિસ કહેવામાં આવે છે. બરાબર, તો જરૂર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવું, શેર કરવું અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો એવી આપણે અપેક્ષા. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.